જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। આજનો જે વિડીયો છે એની અંદર આપણે જોઈશું કે 1 એપ્રિલ એટલે કે આજના દિવસથી શું શું બદલાઈ ગયું છે। આજનો જે દિવસ છે 1 એપ્રિલ એ નવું ફાઇનાન્શિયલ યર ચાલુ થયું છે। 1 એપ્રિલ 2024થી લઈ અને 31 માર્ચ 2025 સુધી આપણું જે ફાઇનાન્શિયલ યર 2024-25 છે એની શરૂઆત થઈ છે। તો ઘણા બધા નિયમોની અંદર ફેરફાર થયો છે। આ વિડીયોની અંદર આપણે જાણકારી મેળવીશું કે આજના દિવસે કયા કયા નિયમ છે એ બદલાઈ ગયા છે, જે આખું વર્ષ છે એ અમલીકરણ લેવાના છે। તો પહેલા તો સૌથી મોટા જે સમાચાર છે એ છે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના જે ભાવ છે એની અંદર સરકારે 32 રૂપિયા જેટલો ઘટાડો કર્યો છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં 32 રૂપિયાનો ઘટાડો કર્યો છે। દિલ્હીની અંદર હવે જે કિંમત છે એ 30.50 રૂપિયા ઘટી અને 1764 રૂપિયા થઈ ગયા છે। આ પહેલા નવા ભાવ છે એ 1795 રૂપિયા હતા, જ્યારે કોલકાતાની અંદર હવે સિલિન્ડર 32 રૂપિયા ઘટી અને 1879 રૂપિયામાં ઉપલબ્ધ છે। પહેલા જેની કિંમત છે એ 1911 રૂપિયા હતી। આવી રીતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અંદર 32 રૂપિયાનો ઘટાડો થયો છે। ત્યારબાદ બીજો જે મહત્વનો ફેરફાર એ છે કે જો તમારી પાસે એસબીઆઈનું ડેબિટ કાર્ડ હોય તો એની અંદર તમારે હવે વધારે પૈસા ચૂકવવા પડશે। એસબીઆઈએ કેટલાક ડેબિટ કાર્ડ સાથે સંકળાયેલી વાર્ષિક મેન્ટેનન્સ ફી છે એની અંદર 75 રૂપિયાનો વધારો કર્યો છે। આ વધારા બાદ ક્લાસિક, સિલ્વર, ગ્લોબલ, કોન્ટાક્ટલેસ ડેબિટ કાર્ડની વાર્ષિક ફી જે 125 રૂપિયા હતી એને બદલે હવે 200 રૂપિયા થઈ ગઈ છે, જેની અંદર જીએસટી છે એ અલગથી ઉમેરવામાં આવશે। ત્યારબાદ કેવાયસી વગરના જે ફાસ્ટેગ છે એ પણ આજથી બંધ થશે। જો તમે બેંકમાંથી તમારી કારના ફાસ્ટેગનું કેવાયસી અપડેટ નથી કર્યું તો તે આજથી ઇનએક્ટિવ થઈ જશે। આ પછી ફાસ્ટેગમાં બેલેન્સ હોવા છતાં પણ તમે પેમેન્ટ છે એ કરી શકશો નહીં। તેને ફરીથી કરવા માટે તમારે કેવાયસી છે એ અપડેટ કરવું પડશે। ત્યારબાદ ઇલેક્ટ્રિક વાહનો છે એ ખરીદવા મોંઘા થઈ શકે છે। હવે આની અંદર આપણે જોઈએ કે ઇલેક્ટ્રિક વાહનો કેવી રીતે મોંઘા થશે, તો કે આજથી ઇલેક્ટ્રિક વાહનો ખરીદી છે એ મોંઘી થઈ છે, કારણ કે સરકારે ફાસ્ટેગ એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ હેઠળ ઉપલબ્ધ જે સબસિડી છે એ બંધ કરી દીધી છે। આ યોજના હેઠળ 22,000 રૂપિયાની સબસિડી છે એ આપવામાં આવતી હતી। જોકે સરકારે આજથી ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ છે એ શરૂ કરી છે અને તે 31 જુલાઈ 2024 સુધી માન્ય રહેશે। નવી સ્કીમ ઇલેક્ટ્રિક 2 વ્હીલર પર 10,000 રૂપિયાની સબસિડી અને 3 વ્હીલર પર 25,000 રૂપિયાની સબસિડી છે એ મળશે। હવે ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા પર ગુજરાતની અંદર સબસિડી મળે છે એનો વિડીયો છે એ મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલો છે, જે આપણે અગાઉથી અપલોડ કરેલો હતો। હવે આવકવેરો ભરવા પર ડિફોલ્ટ નવી કર વ્યવસ્થા। સરકારે આજથી નવી કર વ્યવસ્થાને ડિફોલ્ટ કરી છે। આવી સ્થિતિમાં જો તમારે જૂના ટેક્સ રિઝીમ હેઠળ ટેક્સ ચૂકવવું હોય તો તે પસંદ કરવું પડશે। સરકારે 2020માં નવી ટેક્સ વ્યવસ્થાનો વિકલ્પ આપ્યો હતો। નવી ટેક્સ રિઝીમમાં કોઈ કપાત છે એ લાગુ પડતી નથી, એટલે કે ગયા વર્ષે સરકારે બજેટની અંદર જાહેરાત કરી હતી કે 7 લાખની આવક મર્યાદા સુધી તમારે હવે કોઈ ટેક્સ છે એ ચૂકવવો પડશે નહીં। આની અંદર જે પહેલા એક્ઝેમ્પશન્સ મળતા હતા, જેમ કે તમારી હોમ લોન ચાલતી હોય તો તમને કંઈક એક્ઝેમ્પશન્સ મળતું હતું, ત્યારબાદ તમને 50,000 રૂપિયાનું એક્ઝેમ્પશન્સ મળતું હતું જ્યારે 5 લાખની આવક મર્યાદા હતી ત્યારે, પરંતુ 7 લાખની આવક મર્યાદાની અંદર એક્ઝેમ્પશન્સ છે એ સરકારે કાઢી નાખ્યું છે અને નવી ટેક્સ રિઝીમની અંદર કોઈ પણ કપાત છે એ લાગુ પડતી નથી। આવી રીતે તમારે જો 7 લાખની ઇન્કમ હશે તો તમારે કોઈ પણ ટેક્સ છે એ ચૂકવવો પડશે નહીં। તો થોડા ટાઈમમાં આઈટીઆર રિટર્ન છે એ ફાઇલ થવાના પણ ચાલુ થશે। તો બધાને વિનંતી છે કે જો તમારી આવક 7 લાખથી ઓછી છે તો તમે નીલ રિટર્ન છે એ ફાઇલ કરી શકો છો અને આ જે છે એ આવકનું એક પ્રોપર દસ્તાવેજ આપણે ગણી શકીએ છીએ। ત્યારબાદ મનરેગા અંદર વેતન છે એની અંદર વધારો કરવામાં આવ્યો છે। મનરેગા હેઠળ કામ કરનારા જે શ્રમિકો છે એના નવા વેતનની અંદર સરકારે 3%થી 10% સુધીનો વધારો કર્યો છે, જે આજથી એટલે કે 1 એપ્રિલ 2024થી અમલીકરણ બન્યો છે। તો આ જે છે એ અમુક મહત્વના નિયમો હતા જે આજથી ફેરફાર થવાના છે।
તો વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરજો, એટલે બીજા લોકો પણ આ જે ફેરફાર છે એનાથી માહિતગાર થાય. અને એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.